લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ 23/12/2024 ને સોમવારે શ્રી વાસુકી મંદિર મહંત શ્રી પ્રશાંતગીરી ગોસ્વામી તથા મામલતદાર શ્રી પટેલ સાહેબ દ્વારા રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કેવાયસીના બીજા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ ગયા સોમવારે આયોજિત કરવામાં આવેલ કેમ્પમાં આશરે 1000 રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવામાં આવ્યા હતા, જેથી થાનગઢના શહેરીજનોએ આપેલ બહોળા પ્રતિસાદને લીધે આજે બીજી વખત ઈ-કેવાયસી કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં આશરે 1500 રેશન કાર્ડ ઈ-કેવાયસી થયા હતા। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી। નમસ્કાર, હું ધરમસિંહ ડીએમ ઇન્ચાર્જ મામલતદાર થાનગઢ। આજ રોજ થાનગઢની આ જાહેર જનતા માટે વાસુકી દાદાના મંદિરે આજે આ બીજા ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તે બદલ હું સરકારશ્રી વતી જે ધાર્મિક સ્થાનો છે એ પણ આ સરકારશ્રીની આ જે જાહેર યોજનાઓ છે એમાં આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજરોજ અમારો કચેરીનો તમામ સ્ટાફ, ઓપરેટર મિત્રો, રેવન્યુ તલાટી મિત્રો તમામ તથા નગરપાલિકાનો સ્ટાફ પણ અત્રે આવીને લોકોને ઈ-કેવાયસી કરી રહ્યા છે। તો જાહેર જનતાને વિનંતી કે આપ ખૂબ મોટી સંખ્યામાં જે આપણો સરકારશ્રીનો જે પ્રોગ્રામ છે ઈ-કેવાયસી કેમ્પનો, તો વધુમાં વધુ લાભ લો તેવી વિનંતી। જય વાસુકી। આજે ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે બીજો ઈ-કેવાયસી રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનું કેમ્પનું આયોજન અત્યારે ખૂબ જ સફળ થઈ રહ્યું હોય તેવું જણાય આવે છે। ગયા સોમવારે પ્રથમ કેમ્પનું જે આયોજન કરેલ હતું તેમાં પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આશરે 1000ની સંખ્યામાં રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવામાં આવેલ હતા, જ્યારે આજે પણ થાનગઢની જનતાનો ખૂબ જ બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળેલ છે અને આશા રાખીએ છીએ કે ગયા વખત કરતાં પણ વધુ મોટી સંખ્યામાં ઈ-કેવાયસી રેશન કાર્ડ, આધાર કાર્ડ ઈ-કેવાયસી આ વખતે થશે। તો થાનગઢના જનતાનો હું અહીંયા ખૂબ જ આભાર માનું છું કે અમે આયોજિત મામલતદાર સાહેબ શ્રી તથા અમારે દ્વારા આયોજિત કરવામાં આવેલા કેમ્પને તમે મોટી સંખ્યામાં સહકાર હાજર રહી સહકાર આપી અને આ કેમ્પને સફળ બનાવ્યો તે બદલ થાનગઢની જનતાનો ખૂબ ખૂબ આભાર। જય વાસુકી દાદા। જય વાસુકી દાદા। થાનગઢમાં આપણા વાસુકી દાદાના મંદિર ખાતે આજે બીજા સોમવારે પણ ભવ્ય ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થાન નગરપાલિકા તેમજ થાન મામલતદાર કચેરીનો સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ તેમજ થાનગઢ વાસુકી મંદિરના સેવકગણ મિત્રો તેમજ પત્રકાર મિત્રો તેમજ ગામના પ્રતિષ્ઠિત કલ્પેશભાઈ ત્રિવેદી જેવા લોકોની પણ ઉપસ્થિતિ હતી। આ બીજો કેમ્પ છે। પ્રથમ કેમ્પ જ્યારે મંદિરે રાખવામાં આવ્યો હતો ત્યારે આશરે 1000 લોકોએ આ ઈ-કેવાયસીનો લાભ લીધો હતો। તો મંદિરના મહંત બાપુને તેમજ નગરપાલિકા અને મામલતદાર સ્ટાફને એવું થયું કે હાલો આપણે આ બીજા સોમવારે પણ આ કેમ્પનું આયોજન કરી, જેથી જે કોઈ બાકી હોય એ લોકોને આ કેમ્પનો લાભ મળે અને આ કેમ્પમાં ઈ-કેવાયસી દ્વારા એમનું રેશન કાર્ડનું જે કાંઈ વિધિ હોય થઈ જાય અને તેમજ આધાર કાર્ડમાં જે કાંઈ મોબાઈલ નંબર અપડેટ કરવાના હોય એ પણ થઈ જાય છે। તો હજી પણ આ કેમ્પ સાંજના 6 વાગ્યા સુધી ચાલુ અવિરત રહેવાનો હોય, તો જે કોઈ લોકો હજી પણ બાકી હોય ગામના નાગરિકોને ઈ-કેવાયસી, તો અવશ્ય આવું દાદાના મંદિરે દર્શન પણ થઈ જશે અને આ ઈ-કેવાયસી તમારા રેશન કાર્ડની જે કાર્યવાહી છે એ પણ થઈ જશે। અસ્તુ, ભારત માતા કી જય।